આપણે મોરબીમાં કપડાની શોપ ઓપન કરવાના છીએ તો એની માટે આવી ગયા અમદાવાદમાં માર્કેટ એક્સપ્લોર કરવા માટે. તો રામ રામ ને સીતારામ બધાને સવારમાં મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા અને હોટલે ચેકઆઉટ કરીને નીકળી ગયા અમદાવાદ બાજુ. અને આ બિલ્ડિંગ જોવો મિત્રો કેવડી મોટી છે. આઈ થિંક અમદાવાદની મોટી બિલ્ડિંગ હશે. ટ્રાફિકમાં હોય એટલે આ એક નડે. પછી આપણે ગરમીમાં શેરડીનો રસ પી લીધો અને પહોંચી ગયા થલતેજ મેટ્રો સ્ટેશન. ત્યાં આપણો ભાઈ નિલેશભાઈ આવી ગયા કેમ કે એ ભાઈ અમદાવાદ જ રહીએ છે. પછી ટિકિટ લઈને ઉપર આવી ગયા, મેટ્રો આવી ગયા, બેસી ગયા મેટ્રોમાં. આ ભાઈને નીંદરમાં એનું સ્ટેશન ન વયું જાય. અને આ છે સાબરમતી રિવર અને અત્યારે તો ખાલી છે. અને મિત્રો હવે અહીંયાથી મેટ્રો અંડરગ્રાઉન્ડ છે અને પહોંચી ગયા ઘી કાંટા. અહીંયાનું મેટ્રો સ્ટેશન અંડરગ્રાઉન્ડમાં જ છે. અને પછી પહોંચી ગયા માર્કેટમાં. આખું કપડાનું જ માર્કેટ છે તો એક્સપ્લોર કરવા નીકળી ગયા. પછી 2 વાગે પાછા મેટ્રોમાં બેસીને આવી ગયા માર્ટિનોઝમાં પિઝા ખાવા માટે. આ ફાઇનલી આપણો ઓર્ડર પણ આવી ગયો છે. પછી પાછા આવી ગયા મેટ્રોમાં બેસીને પાછા ઘી કાંટા. પછી 2 કલાકમાં આપણે માર્કેટ એક્સપ્લોર કરી લીધું છે. પછી પાછા મિત્રો મેટ્રોમાં બેસીને પહોંચી ગયા થલતેજ. પછી હું અને દેવ ભાઈ જતા હતા મર્સિડીઝના શોરૂમમાં ગાડી લેવા માટે. પાછું અત્યારે માંડી વાળું બીજી વાર વાત હવે. પછી અહીંયા હાંજે ટ્રાફિક બહુ થઈ જાય અમદાવાદમાં. નીકળી ગયા ત્યાં રસ્તામાંથી આપણે ઝાડાને ઉપાડી લીધો ને આ અદાણીની કંપની જે ખેડૂતને હેરાન કરે છે અત્યારે. પહોંચી ગયા જમવા માટે. જમીન આવી ગયા સીધા હોટલે અને જાંબુનો શોટ મગાવી લીધો ને પછી ફ્રેશ થઈ ગયા મસ્ત મજાના ને કીધું હવે સુઈ જાય. તો મિત્રો મળીએ પાછા નવા વ્લોગમાં.